નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કાતિલ ઠંડીથી કરીશું। ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા। આગામી 5 દિવસ ઠંડી યથાવત રહેશે। તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થવાની સંભાવના છે। કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન જોવા મળી શકે છે અને અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન આજે જોવા મળ્યું છે। તો ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી। આવતીકાલથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે, એટલે કે ઠંડીનું જોર હવે વધવાનું છે। આગામી 5 દિવસ ઠંડી યથાવત રહેશે। તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો પણ જોવા મળશે। કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન આજે જોવા મળ્યું છે, જ્યારે અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે। और टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर मोस्टली नॉर्मल टू एबव नॉर्मल हो सकती है और मैक्सिमम टेम्परेचर 1 डिग्री कम होने का संभावना है, जिसकी वजह से सबको ठंड फील हो सकता है। और मिनिमम टेम्परेचर देखा जाए तो अभी जो फिलहाल जो ऑब्जर्वेशन है, मिनिमम टेम्परेचर मोस्टली पूरे गुजरात स्टेट में नॉर्मल है, कहीं एक आध जगह में बिलो नॉर्मल है। अभी सबसे लोएस्ट टेम्परेचर रिकॉर्ड किया गया नलिया में 8.8 डिग्री सेल्सियस एंड अहमदाबाद का मिनिमम टेम्परेचर रिकॉर्ड किया गया 13 डिग्री सेल्सियस। अगले 4-5 दिन में 13 डिग्री से 14-15 डिग्री भी हो सकता है। માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી પડી રહી છે। આજે સવારે માઉન્ટ આબુમાં તાપમાન -1 ડિગ્રી જેટલું નોંધાયું હતું, ત્યારે આ માઇનસમાં તાપમાન જવાથી ઝાકળ થીજી ગઈ હતી। ઝાકળ થીજી જવાના કારણે ઘાસના મેદાનોમાં સફેદ ચાદર પથરાઈ ગઈ હતી। આ તસવીરો જુઓ। અને આવી ઠંડીના કારણે ખેતરોની બહાર ઉભેલી ગાડીની ઉપર પણ બરફના થર જામેલા જોવા મળ્યા। વાતાવરણ આટલું સુંદર બનતા પ્રવાસીઓએ પણ ખૂબ મજા માણી હતી। ठंड बहुत ज़्यादा है और यहाँ ये शिकारा बोट पे हम आए थे तो -डिग्री सेल्सियस है। हम घूमने आए यहाँ राजस्थान, गुजरात से राजस्थान, तो अच्छा लगा। थोड़ा ठंडी बहुत है। બનાસકાંઠામાં હાર બાદ ગેનીબેને કર્યા ભાજપના વખાણ। હારના બળાપા સાથે ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કર્યા। ભાજપે આખી સરકાર બદલી છતાં કોઈ બોલ્યું નહીં। કોંગ્રેસમાં કંઈ વધ્યું નથી છતાં ખેંચતાણ ચાલુ છે। ખબર નથી શેના ભાગ પાડવાના છે। મને 1,02,000 મત મળ્યા, હવે 5 વર્ષ આ 2,000 જ લોહી પીવાના। કોંગ્રેસના નેતાઓ આગેવાનો અમે બધા એસી ગાડીમાંથી કાચ ખોલવા નથી, પરિશ્રમ નથી કરવો। આ ભાજપ વાળા બીજું તો એમનું હશે કે ઠીક છે વહીવટી તંત્રનો દુરુપયોગ કરે, પૈસા સામ દામ દંડ ભેદ, પણ એ મહેનત પણ કરે છે। કોંગ્રેસના નેતાઓ આગેવાનો અમે બધા એસી ગાડીમાંથી કાચ ખોલવા નથી, પરિશ્રમ નથી કરવો। આ ભાજપ વાળા બીજું તો એમનું હશે કે ઠીક છે વહીવટી તંત્રનો દુરુપયોગ કરે, પૈસા સામ દામ દંડ ભેદ, પણ એ મહેનત પણ કરે છે। ટિકિટ એકને મળે, માગણીદાર અનેક હોય, પણ તમે ભાજપની સ્ટ્રેટેજી જુઓ। એ આખું સરકાર બદલી નાખે તોય કઈ ના બોલી કે, મુખ્યમંત્રી બદલી નાખે તોય કોઈ અવાજ ના ઉઠાવી કે, ટિકિટો જેને કાપી હોય એટલી કાપી નાખે, મંત્રી મંડળમાં ખુરશીઓ ગોઠવી હોય ચાલુ લઈ લે ભરતભાઈ તોય કોઈ કઈ ના બોલી કે। અને આપણે તો હજુ કઈ હવે વધ્યું જ નથી, તો રોજ શીખી સેના ભાગ પાડવાના રહી ગયા છે એ જ ખબર પડતી નહીં ને। આવનાર સમયની અંદર સાહેબ જ્યાં પાર્ટીને નવેસરથી સંગઠન આખું ઊભું કરવું પડે। મને 1,02,000 વોટ મળ્યા, હવે આ 5 વર્ષની અંદર આ 2,000 જ લોહી પીવાના। ટિકિટો એને જોવે, કોન્ટ્રાક્ટરના કામે એને જોવે, ગાડીએ એને જોવે, પૈસા એને જોવે, ઈ દા કે અમારા હાજરે ઈ જ રહેવાનું। ઓલા 1 લાખ તો બિચારા આવતા નથી, આ 2,000 જ લોહી પીધાય। તો ગેનીબેન ઠાકોરે પોતાનો બળાપો કાઢ્યો અને હારના બળાપા પછી પણ તેમણે ભાજપની જે સ્ટ્રેટેજી છે તેના વખાણ કર્યા। ભલે કોંગ્રેસની હાર થઈ, પરંતુ ભાજપની સ્ટ્રેટેજી જુઓ, તેઓ મહેનત કરે છે એ વાત તેમણે સ્વીકારી અને સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસની અંદર જે સ્થિતિ જોવા મળી રહી છે હવે એનાથી નિજાત લેવાની જરૂર છે, કારણ કે સંગઠન માળખાની અંદર જો ફેરફાર કરવો પડે તો એ હવે કરવો પડશે, કારણ કે તેમને જે વોટ મળ્યા છે એ 1 લાખ કરતા પણ વધારે વોટ મળ્યા છે, પરંતુ હવે સરકાર રહી નથી કોંગ્રેસની અને તેમનું કહેવું છે કે સંગઠનની અંદર જે 2,000 લોકો છે હવે એ જ લોહી પીવાના છે। તો મતલબ શું છે?
ખબર નહીં શેના ભાગ લોકોને પાડવા છે. એટલે કોંગ્રેસને મજબૂત કરવા માટેનો આ એક ઇશારો તેમનો છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં કશું વધ્યું નથી, છતાં પણ કોંગ્રેસના નેતાઓ કેટલાક એવા છે કે જે ખેંચતાણ કરી રહ્યા છે, સંગઠનના ભાગલા કરી રહ્યા છે, કોંગ્રેસને હરાવવા માટે કામ કરી રહ્યા છે. આ એક ગર્ભિત ઇશારો પણ તેમનો છે. હાલ કોંગ્રેસના નેતા હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે. હેમાંગભાઈ, આજે જે રીતે બનાસકાંઠામાં જ્ઞાનીબેને જે વાત મૂકી છે જાહેર મંચ પરથી, તમે તેને કઈ રીતે જુઓ છો? ફીડબેક લેતા રહેતા જવું જોઈએ અને જ્યાં પણ અમે નબળા છીએ એ નબળામાંથી કઈ રીતે સબળા થઈએ એના માટેની વ્યવસ્થા તંત્ર ગોઠવાવું જોઈએ. અને એ જ કડીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે સારું કર્યું છે મેનેજમેન્ટની બાબતથી, એ મેનેજમેન્ટના એમને વખાણ કર્યા હોય તો એ કઈ ખોટું નથી. એમાંથી અમારે શીખ લેવાની છે. ભૂતકાળમાં કોંગ્રેસનો 10 વર્ષનો કેન્દ્રમાં શાસનનો દસકો રહ્યો, એમાં અમે અધિકારીનો દાયકો આપ્યો. અમે રાઇટ ટુ ઇન્ફોર્મેશન થી માંડીને રાઇટ ટુ ફૂડ થી માંડીને રાઇટ ટુ એજ્યુકેશન આપ્યું. પણ અમે કદાચ એડવર્ટાઇઝમેન્ટ અને મીડિયા મેનેજમેન્ટમાં થોડા કાચા પડ્યા તો કદાચ એ વાતને પણ આની અંદર ધ્યાનમાં રાખીને આગળ વધારે શું સુધારો થઈ શકે. અને વાત તો બિલકુલ એમની સાચી છે, અમે મેનેજમેન્ટમાં કોઈક જગ્યાએ ક્યાંક તો નિષ્ફળ રહ્યા જ છે ભારતીય જનતા પાર્ટી કરતા. તો એની વાતને લઈને હવે આગળની અમારી રણનીતિ શું હોઈ શકે. અમે 17 છીએ તો 170 ની જેમ અમે વર્તવાના છીએ. એ બહુ સનાતન સત્ય છે અને એના માટે કદાચ આ એક વાત હોય એમણે કરી હોય તો એ વાત બિલકુલ સાચી છે. હેમાંગભાઈ, એમનો સવાલ અહીંયા એ હતો કે એમને જે આખી જાહેર મંચ પર તેમણે જે વાત કરી છે એમાં કહ્યું છે કે કોંગ્રેસમાં કંઈ વધ્યું નથી તો પણ ખેંચતાણ થઈ રહી છે, માત્ર ભાજપના વખાણ કર્યા છે એવું નથી. બિલકુલ, એટલે એમણે જે કીધું છે તમે સમજો, એમને પોતાનો અનુભવ હતો, એ જ્યાં ત્યાંથી લડ્યા, એની અંદર પણ કોંગ્રેસના કેટલાક લોકોએ એમને ત્યાં તમે જોયું કે કેટલાક લોકો એમની સામે અપક્ષ ઉભા રહ્યા હતા. ઘણી બધી એવી વાત હતી. એટલે સ્વાભાવિક છે કે એમની લાગણી છલકાઈ જાય અને એ જે લાગણી છે એ લાગણીના આવેશમાં એ બોલ્યા હોય અને બિલકુલ એમની વાત સાચી છે. અને આના ઉપર જ અમે ગહન ચિંતન અને ચર્ચા કરી રહ્યા છે. ટૂંક સમયની અંદર 17 ધારાસભ્યો ભેગા મળવાના છે. ફરીથી એકવાર વિધાનસભા પહેલા તો મુલાકાત કરેલી હતી, વિધાનસભા પણ મળેલા છે, આગળ પણ મળવાના છે અને આ 17 ધારાસભ્યોનો અભિવાદન સમારંભ પણ યોજાવાનો છે. એટલે સહેજ પણ તમે જે વાત કરો છો રાજકારણની અંદર પણ જે મેનેજમેન્ટમાં ફીડબેક લઈને તમારામાં સુધારો થઈ શકે અને તમારા પ્રતિસ્પર્ધીને ધ્યાનમાં રાખવાનો જ હોય. અને અમે અમારા પ્રતિસ્પર્ધીને ધ્યાનમાં રાખીએ છીએ. એમને નબળો નથી ગણતા. એમણે જે વસ્તુ મેનેજમેન્ટની અંદર કરી છે એના કરતા પણ વધારે સારી વસ્તુ કરવાનો અમે આગળના ભવિષ્યની અંદર પ્રયત્ન કરીએ. જી હેમાંગભાઈ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હાલ ભાજપના નેતા ઋત્વિજ પટેલ અમારી સાથે જોડાયા છે. ઋત્વિજભાઈ, જ્ઞાનીબેનનું નિવેદન તમે પણ સાંભળ્યું હશે. તેમણે ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે આખી સરકાર એમને બદલી નાખી તેમ છતાં ક્યાંય ચૂ કે ચા ન થઈ અને અહીંયા તો કંઈ વધ્યું નથી, છતાં પણ શેના ભાગલા પાડવાના છે ખબર નથી પડતી. આપ એમના નિવેદનને કઈ રીતે જુઓ છો? જુઓ, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તમામ વિક્રમો તોડીને ઐતિહાસિક જીત મેળવી, એના પછી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિ, આ ત્રણેય પાસાના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે. દરેક લોકો ભારતીય જનતા પાર્ટીએ જે રીતે આ ચૂંટણી લડી છે એ સમગ્ર પ્રક્રિયાને એક એનાલિસિસ તરીકે જોઈને એના વખાણ કરી રહ્યા છે. આજે વિરોધ પક્ષના નેતા એવા જ્ઞાનીબેન ઠાકોરે પણ આ વાત સ્વીકારી કે કયા પ્રકારની સ્વયંશિસ્ત ભારતીય જનતા પાર્ટીમાં પ્રવર્તે છે. અમે આખું મંત્રીમંડળ બદલીએ કે અમે ઉમેદવારોમાં નવીનતા લાવીએ, ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો વિરોધ થયા વગર એક બે જગ્યાએ વિરોધ થયો એને બાકાત કરતા તમામ લોકો સ્વયંશિસ્તમાં રહ્યા અને બધા જ લોકો માત્ર એક જ લક્ષ્ય સાથે કે ભારતીય જનતા પાર્ટીને જીતાડવું અને કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા કામોને જન જન સુધી પહોંચાડવા, આ એક નેમ સાથે જયારે બધા લોકો કામે લાગ્યા ત્યારે આ પરિણામ મળ્યું. આનંદની વાત છે કે કોંગ્રેસના ધારાસભ્ય પણ આ વાત સ્વીકારે છે અને સાથે જ એમણે એ પણ કહ્યું કે કોંગ્રેસમાં કંઈ બચ્યું નથી, છતાં પણ જે પ્રકારનો આંતરિક જૂથવાદ
કોંગ્રેસમાં પ્રવર્તે છે એ આજે ગેનીબેને જયારે કહ્યું છે ત્યારે તો હું ચૂંટણી પહેલા પણ કહેતો આવ્યો છું અને આજે ચૂંટણી પછી પણ કહું છું કે કોંગ્રેસમાં સબ સલામત નથી એ આ ખૂબ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. જી હેમાંગભાઈ, જ્ઞાનીબેને એક વાત મહત્વની જે કરી છે એ કરી છે કે 1,02,000 મત મળ્યા છે, પરંતુ હવે 5 વર્ષ આજે 2,000 છે એ લોકો જ લોહી પીવાના છે. આ એમનો એક ગર્વિત ઇશારો હતો કે ભલે હું જીતી છું, મારે લોકોના કામો કરવાના છે, પણ સંગઠનની અંદર આ જે અમુક લોકો છે એ કરવા નહીં દે અથવા તો આગળ સંગઠનને વધવા નહીં દે. ના, બિલકુલ એમની લાગણી છે. એ લાગણીની અંદર હું પણ સૂર પુરાવું છું. કેટલીક જગ્યાએ આવા બનાવો બની ગયા છે, ગેરશિસ્તના બનાવો પણ બનેલા છે. પરંતુ મારે અત્યારે ન્યૂઝ 18 ના માધ્યમથી એ પણ જણાવવું છે કે જ્યારે તમારી જીત થતી હોય છે ત્યારે તમારી બધી જ ભૂલો જે છે એ દબાઈ જાય છે. તમારી જીત ભારતીય જનતા પાર્ટીની થઈ, અમે અભિનંદન આપ્યા, એના મેનેજમેન્ટના વખાણ કર્યા, સંગઠનના વખાણ કર્યા, પરંતુ પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની કમલમની અંદર આટલો મોટો મોરચો લઈને ધવલસિંહ ગયા હતા. એ ધવલસિંહને પાછા સ્વીકારી લેવામાં આવ્યા. આવી તો ઘણી બીજી વાતો છે. અમારી હિમાચલ પ્રદેશની અંદર જીત થઈ કોંગ્રેસની, અને હિમાચલ પ્રદેશ એ પ્રદેશ છે કે જ્યાંથી જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ત્યાંથી આવે છે. હિમાચલ પ્રદેશમાં ઉમેદવારી વિરુદ્ધમાં ભાજપમાં ના કરવા માટે થઈને વડાપ્રધાન શ્રી સીધા ફોન કરે. આટલી મોટી વાત હોવા છતાં મેં તમને કીધું એમ જયારે જીત થાય છે ત્યારે બધી જ પ્રકારની ભૂલો છે એ ઢંકાઈ જતી હોય છે, અને હાર જાય છે ત્યારે એ જ ભૂલો જે છે એ ભૂલોને ઉજાગર કરવામાં આવે છે. મને લાગે છે કે મહદ અંશે અમારી જે પણ ભૂલો છે એને અમે સુધારીશું. મેનેજમેન્ટની અંદર ક્યાંય કચાશ રહી ગઈ હોય તો એ પણ અમે સુધારીશું. પરંતુ અમારી જે નેમ છે ગુજરાતના પ્રાણ પ્રશ્નો માટે લડવાની, એ નેમ જે છે એ અમે અમારા 17 ધારાસભ્યો જે છે એ 170 સમાન બનીને જે રીતે પાંડવો લડતા હતા, અને અમારા માટે કૃષ્ણ છે એ ગુજરાતની જનતા છે. 85 લાખ લોકોએ જેમણે વોટ આપ્યા છે એ, અને જેમણે અમને વોટ નથી આપ્યા એ પણ, એમના માટે અમે અમારા એક લક્ષ્ય છે અમારો કે અમે એમના માટે લડીશું અને એમના પ્રશ્નો માટે વધુ મજબૂતાઈ ઉભરીને પણ ડોક્ટર હેમાંગભાઈ, પછી એવું તો નહીં થાય કે જે આજે જ્ઞાનીબેન છે કાલે કોઈ બીજા ધારાસભ્ય કોંગ્રેસના કે એ પણ આ પ્રકારે નિવેદન આપે કે આ 2,000 જ લોહી પીશે? જી બિલકુલ, હું તમને એ જ કહું છું ભાઈ કે જે 2,000 જ લોહી પીશે આ શબ્દને તમે પકડીને ના રાખો. આજે અભિવાદન સમારંભ હતો, અભિવાદન સમારંભની અંદર કેટલી ભીડ ભેગી થઈ હતી એ જુઓ તમે. લાગણીની વાત છે, લાગણીની વાત જે છે એને લાગણી પૂરતી મર્યાદિત રાખવી જોઈએ. એને તમે એક મને લાગે છે કે બ્રેકિંગ ન્યૂઝ તરીકે મૂકવા જે છે એ આપ એક ના ડોક્ટર, ના એવું નથી હેમાંગભાઈ. એમને જે નિવેદન આપ્યું હતું એને લઈને જ હું કહું છું કે કદાચ બીજા કોઈ ધારાસભ્ય પછી કદાચ આવું કહેતા જોવા મળે, એના પહેલા કદાચ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ જે કંઈ પણ હોય એના ઉપર શું કરી શકે. હું તમને એ જ કહું છું કે ધારો કે અમદાવાદની અંદર કોઈ ધારાસભ્ય ચૂંટાયા તો એમાં 2000માં એ જે સંગઠન છે એની અંદર હું પણ છું, તો મને એવું લાગે છે કે મારા જેવા સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે કે 2000ની સામે એવા 200-500 તો છે જ. અમે લોકો સંભાળી લઈશું. અમે ગેનીબેનને પણ આ વાત રજૂ કરીશું અને અમે બધા ભેગા મળીને 100% તમારી ચિંતા વ્યાજબી છે, ગેનીબેનની ચિંતા વ્યાજબી છે, પણ અમારા માટે ગુજરાતના પ્રાણ પ્રશ્નોની ચિંતા આ બધાથી સૌથી વધારે ઉપર છે. જી ખૂબ ખૂબ આભાર ડોક્ટર હેમાંગ રાવલ અને ઋત્વિજભાઈ, આપ અમારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ. અને હવે વાત કરીશું હવે રાજકોટની. 2023નું નવું વર્ષ જીરું વાવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યું. આજે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળ્યા. જીરાના 6,300 થી લઈને 6,500 સુધીના હાઈએસ્ટ ભાવ અને એક મણનો 6,500 રૂપિયા ભાવ મળવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જીરા સહિત કપાસ, ઘઉં, મગફળી, સોયાબીનના પણ સારા ભાવ મળવાથી ખેડૂતો રાજીના રેડ થયા. હાલ આંતરરાષ્ટ્રીય બજારોમાં સારા ભાવ મળતા હોવાથી તેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને મળી રહ્યો છે. 6,580 રૂપિયા થયા છે. 6,580 રૂપિયા આજે જીરું થયા છે. હજી ખેડૂત કહે છે કે ભાવ બહુ વધશે. આટલો ભાવ અગાઉ ક્યારે મળ્યો છે? આટલો ભાવ ક્યારે મળ્યો નથી. આ પહેલી વખત છે. આ સાલનો જે ભાવ અત્યારે છે એ હાઈએસ્ટ અને ઐતિહાસિક ભાવ છે.
અને હજી અમારા મત પ્રમાણે આગળના જે જીરાના વાવેતર છે એ બહુ ઓછા છે અને ખેડૂતોને વાવેતર થયા પછી તડકા અને ઓલો હિસાબે ઉતારે પણ ઓછા આવે એવું લાગે છે. એટલે ભાવ હજી પણ આનાથી ઐતિહાસિક આગળ જઈ શકે એવી અમને શક્યતા લાગે છે. કદાચ 9,000 થઈ અને 10,000 પણ થશે. ભરૂચ તાલુકાના ડભાલી નજીક કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું, જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો. ખેડૂતોના ખેતરોમાં તૈયાર પાકમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ. બીજી બાજુ ભરૂચવાસીઓ અને દહેજ ઔદ્યોગિક વસાહતમાં આ જ કેનાલ મારફતે પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે, ત્યારે લાખો લીટર પાણીનો વેડફાટ થતા ભરૂચવાસીઓ અને ખેડૂતો માટે નવું વર્ષ પાણીનું સંકટ લઈને આવ્યું હોય એવું લાગી રહ્યું છે. હાલ ખેડૂતોની એક જ માંગ છે, ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને જો વળતર નહીં ચૂકવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. ગામમાં જે નહેર જે જાય છે, મેન જે ભરૂચને અને વાગરાને જોડતી મુખ્ય નહેર છે, ત્યાં ગાબડું પડેલું છે. એનાથી જે પાણી લીકેજ થયું છે તો ઓછામાં ઓછા 500 થી 600 વીંગા જમીન પર આ નુકસાની થઈ રહી છે. તેનું આ આર્થિક નુકસાન છે જે ખેતી પર જ નિર્ભરતા ધરાવે છે, તો ખાસ આર્થિક મદદ થાય ખેડૂતોને, એ અમારી માગણી છે. કિસાન સંઘે ગાંધીનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ સમક્ષ 14 જેટલા મુદ્દાઓ મૂકી નીતિ વિષયક બાબતે રજૂઆત કરી. કિસાન સંઘ દ્વારા બજેટમાં વધારો કરવા માટે પાક સંગ્રહના માળખા માટે અત્યાર સુધી 1 લાખ મળતા જે વધારી 1.5 લાખ કરવા, આ ઉપરાંત ખેડૂતોને મળતો વીમો 2 લાખથી વધારીને 4 લાખ કરવા સહિતના પ્રશ્નો કૃષિમંત્રી સમક્ષ રજૂ કર્યા. સાથે જ તમામ પ્રશ્નોના સકારાત્મક ઉકેલની ખાતરી મળતા કિસાન સંઘ દ્વારા રાઘવજી પટેલનો આભાર વ્યક્ત કરાયો. ખેડૂતોના ખેતરની અંદર જે પાક સંગ્રહ માટેના જે સ્ટ્રક્ચરો બનાવવાના છે એની અંદર પણ ગત વખતે સરકારે 1 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી, પરંતુ 75,000 રૂપિયા બજેટના આધીન ચૂકવ્યા હતા. અમે આ વખતે માગણી કરી છે કે 1.25 અથવા 1.5 લાખ રૂપિયા સુધી ખેડૂતોને ચૂકવવા જોઈએ, તો એમને શક્ય એટલી વધારે સહાય ચૂકવીશું એની ખાતરી આપી છે. ખેડૂતોને અત્યારે જે મૃત્યુ સહાય વીમા, ખેડૂત અકસ્માત વીમા યોજના જે છે એ 2 લાખ રૂપિયાની મર્યાદામાં સરકાર ચૂકવે છે, એ અમે 4 લાખ સુધીની માગણી કરી છે કે ભાઈ 4 લાખ સુધી સરકારે દેવા જોઈએ, એની પણ એમને ખાતરી આપી છે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરીશું નવસારીની. નવસારીમાં બિલીમોરા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે. ગાયકવાડ મિલની ચાલી પાસે સ્મશાનની જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. ગેરકાયદે સ્મશાનની જમીન ખોદતા વિવાદ થયો છે. ખોદકામ વખતે એસસી સમાજના અવશેષ મળ્યા છે. એસસી સમાજના આગેવાનોની ચીફ ઓફિસરને રજૂઆત, જે માટી છે તેને પરત લાવીને પુરાણ કરવાની માંગણી થઈ છે. અવશેષોને સન્માનપૂર્વક ફરીથી દાટી દેવાની માંગણી કરાઈ છે. અમે વર્ષોથી અમારા પૂર્વજોને દફન ક્રિયા કરતા આવેલ છે. પીળી માટીને સારી માટી જોતી હતી અને એમાં અમારા પૂર્વજોના અવશેષોને કાઢી નાખ્યા છે. જે દુઃખદ ઘટના છે એને અમે વખોડી નાખીએ છીએ. રાજુલા પંથકમાં એક સાથે 3 સિંહની લટાર જોવા મળી, જે સીસીટીવીમાં પણ કેદ થઈ છે. મોડી રાત્રે રામપરા ગામની બજારોમાં 3 સિંહો આવી ચડ્યા. શિકારની શોધમાં આવેલા આ સિંહો ખેડૂતની દિવાલ પરથી છલાંગ મારતા સીસીટીવીમાં કેદ થયા. આમ રહેણાંક વિસ્તારમાં સિંહો આવી જતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. 6 થી 8 જાન્યુઆરી સુધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અને ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન સ્કૂલના સહયોગથી અમદાવાદમાં ગુજરાતની અત્યાર સુધીના સૌથી મોટા યુવા સંસદનું આયોજન કરવામાં આવનાર છે. 3 દિવસીય કોન્ફરન્સમાં 10 શહેરોની 52 સંસ્થાઓના 550થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. ભારતીય પર્યાવરણ સુરક્ષા એજન્સી, મહિલા આયોગ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા સ્પીકર ઓમ બિરલા, કૈલાસ વિજયવર્ગીય, ડોક્ટર કિરણ બેદી, જસ્ટિસ કેજી બાલકૃષ્ણન ઉપસ્થિત રહેશે. સરદાર પટેલ સ્મારક શાહીબાગ ખાતે, જેમાં આપણા 1000થી વધારે ત્યાં વિદ્યાર્થીઓ હાજર રહેવાના છે અને ત્યારે ઇનોગ્રેશન સેરેમનીમાં આપણે અલગ અલગ ફિલ્ડથી લીડર્સને આપણે ઇન્વાઇટ કર્યા છે અને ઘણા બધા લીડર્સ છે જેમને ઇન્વિટેશન એક્સેપ્ટ કરી છે અને એ લોકો આવવાના છે અમદાવાદ સ્ટુડન્ટ પાર્લામેન્ટેરિયન, જેમને એડ્રેસ કરવાના છે. સો આ આપણી માટે એક સૌથી મોટી વાત છે કે જ્યારે આપણે એક મોક પાર્લામેન્ટ યોજી રહ્યા છીએ ત્યારે પાર્લામેન્ટના આપણે જે લોકસભાના સ્પીકર છે એ પોતે છોકરાઓને માર્ગદર્શન આપશે, જેથી કરીને આવતા 2 દિવસની જે ડિબેટ અને ડિસ્કશન કરવાના છે એમાં એ લોકોને એક સાચું અને સારું માર્ગદર્શન મળશે.
કોરોના માટે સજ્જ થયેલ ભરૂચની સિવિલમાં સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબ બનાવવામાં આવી, જેમાં રોજના 40 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. સાથે જ આઇસોલેશન વોર્ડની સુવિધા ઊભી કરવામાં આવી છે. બીજી બાજુ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટ માટે લેબ પણ સજ્જ છે. અહીંના મેડિકલ ઓફિસર ડોક્ટર બંસલે જણાવ્યું કે જો કોરોનાની દહેશત વધશે તો ટેસ્ટિંગની કામગીરી પણ વધારવામાં આવશે. RT-PCR लैब सैंक्शनड है और प्रेजेंटली वी आर डूइंग अराउंड 40 सैंपल्स पर डे. थर्ड वेव के से एंड में वी वर हैंडलिंग अप टू 1500 सैंपल्स पर डे. तो दैट मीन्स वी हैव प्लेंटी ऑफ कैपेसिटी टू डील विथ एनी फोर्सीन सर्कमस्टांसेस. जैसी भी सिचुएशन होगी हम पूरे हैंडल कर लेंगे. ગુજરાત વિદ્યાપીઠમાં ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઈ, જેમાં 8 ટ્રસ્ટીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા. કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક મામલે 8 સભ્યોએ રાજીનામા આપ્યા હતા, જેમાં હવે નવા 4 ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ ટ્રસ્ટીઓ મંડળમાં રહે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તેઓએ સહમતિ નહીં દર્શાવતા તેમના રાજીનામા સ્વીકારવામાં આવ્યા. હર્ષદ પટેલ, ડીપી ઠાકર, રાજશ્રી બિરલા, ગફૂર બિલખિયાનો સમાવેશ નવા જે ટ્રસ્ટી મંડળ છે એમાં કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં વધુ 4 સભ્યોનો ટ્રસ્ટી મંડળમાં સમાવેશ કરાશે. ઓક્ટોબરે જે 8 ટ્રસ્ટીઓ રાજીનામા આપ્યા હતા એ રાજીનામાઓના સંદર્ભે અમે ઠરાવ એવો કર્યો હતો કે એમની સાથે સંપર્ક કરીશું અને સંવાદ કરીશું અને ટ્રસ્ટી તરીકે ચાલુ રહે એવી અમારી લાગણી છે. અને એની વાત આજે છે એ બધા ટ્રસ્ટીઓએ મૂકી અને એમની પછી છે એ એમણે અમારા પ્રસ્તાવને સ્વીકાર્યો નથી, એટલે એ ગુજરાત વિદ્યાપીઠમાં સમાજ સેવક 2022નો પુરસ્કાર અર્પણ સમારોહ યોજાયો. આ પુરસ્કાર સમારોહમાં વિદ્યાપીઠના કુલપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા. આ વર્ષે સમાજ સેવકનો પુરસ્કાર મનસુખભાઈ સલ્લાને આપવામાં આવ્યો. આ પુરસ્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એનાયત કરવામાં આવ્યો. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ જોવા મળી. સિવિલના 6 કર્મચારીઓ દારૂ પીતા પકડાયા છે. ઓન ડ્યુટી દારૂની મહેફિલ માણતા પકડાયા છે. સોપનમ 8માં ચાલતી હતી દારૂની મહેફિલ. સેનેટરી ઇન્સ્પેક્ટર અને અન્ય 6 કર્મચારી પકડાયા છે. પોલીસે મહેફિલ માણતા કર્મચારીઓની અટકાયત કરી લીધી છે. મહીસાગરના કડાણામાં મામલતદાર ઓફિસમાં થયેલ દારૂની મહેફિલને લઈ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી. વાયરલ વિડીયોને લઈ નાયબ મામલતદારનો લીકર ટેસ્ટ કરવામાં આવ્યો, જોકે મામલતદાર હજુ સુધી મીડિયા સમક્ષ નથી આવ્યા. કડાણા પોલીસે મામલતદારના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી છે. મામલતદારનો વિડીયો પણ ગ્લાસ સાથે વાયરલ થયેલો, જે કામે મામલતદાર મળી આવતા તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવેલા છે અને બ્લડ સેમ્પલ તપાસણે મોકલવામાં આવેલા છે. બ્લડ સેમ્પલના રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં ઉપલેટા પાસે આવેલ ડુમિયાણી ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકોની દાદાગીરી જોવા મળી. ઉપલેટાના ટોલ પ્લાઝા પર વાહન ચાલકોની દાદાગીરી હજુ પણ યથાવત છે. ઓવરલોડ ટ્રક ચાલકો બેફિકર ટોલ પ્લાઝાને નુકસાન પહોંચાડી રહ્યા છે. ડુમિયાણી ટોલ પ્લાઝાના સંચાલકો તેમજ કર્મચારીઓમાં ભયનો માહોલ છે. ધોરાજી ઉપલેટા તાલુકાના ધારાસભ્યની વરવી ભૂમિકા બાદ વધી છે વાહન ચાલકોની દાદાગીરી. પોલીસ પણ મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે. વાહન ચાલકો બેફિકરથી ટોલને પહોંચાડી રહ્યા છે નુકસાન. સમગ્ર ઘટના CCTVમાં પણ જોઈ શકાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ચૂડા અને પાણશીલા પંથકમાં PGVCL દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ. PGVCLની 32 ટીમ 510 વીજ કનેક્શનનું ચેકિંગ કર્યું. ચેકિંગમાં 63 વીજ ચોરો પકડાયા. PGVCLએ વીજ ચોરોને 20 લાખનો દંડ ફટકાર્યો. બીજી તરફ ધંધુકાના ધોડી ગામમાં વીજ ચેકિંગ કરવા ગયેલા અધિકારીની ટીમ સાથે ગામ લોકોએ ઝપાઝપી કરતા ગામનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો. સુરતની મહિલા સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરીને છેતરપિંડી કરનારા નાઇજીરિયાના યુવકની પોલીસે ધરપકડ કરી છે. દિલ્હી અભ્યાસ કરતા યુવકે મહિલાને લોભામણી લાલચ આપી 57,39,000 રૂપિયા પડાવ્યા હતા. ગિફ્ટ છોડાવવાના નામે મહિલાએ અલગ અલગ 2 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મહિલાની ફરિયાદ બાદ પોલીસે નાઇજીરિયન આરોપીની ધરપકડ કરી હતી.
સુરતમાં ઓનલાઈન છેતરપિંડીને અંજામ આપનાર આરોપી ઉત્તર પ્રદેશથી પકડાયો છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડી લીધો છે. સુરતના રહેવાસી યુવકને પોલિસીના રૂપિયા આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. ફરિયાદીને 3 અલગ અલગ નંબરથી ફોન આવ્યા હતા. આરોપીઓએ NPCL અને આયકર વિભાગમાંથી બોલે છે એવી ઓળખ આપી લાડલી યોજના અને અન્ય પોલિસીના રૂપિયા મેળવવા માટે ચાર્જ આપવા જણાવ્યું. આરોપીઓએ ફરિયાદી પાસે 6,79,902 રૂપિયા પડાવ્યા. આરોપીઓએ ટુકડે ટુકડે ટ્રાન્ઝેક્શન કરાવ્યું. ફરિયાદીને છેતરાયા હોવાની જાણકારી મળતા જ સાયબર ક્રાઇમમાં તેમણે ફરિયાદ પણ આપી હતી. આ તમામ સોશિયલ એન્જિનિયરિંગ પ્રકારના ફ્રોડ છે, જેમાં માણસને એવી રીતે વાતો કરવામાં આવે છે કે માણસ આમાં ફસાઈ જાય છે. એવી રીતે કુલ 6,79,902 રૂપિયા જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરવામાં આવી. અને હવે નજર કરીશું ટોપ 3 સમાચારો પર.